है गाइस, वेलकम बैक टू अ न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे, फ्रेंड्स एंड फैमिली के साथ क्वालिटी टाइम स्पेंड कर रहे होंगे। सो जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। तो अगर आप हमारी चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और प्रीवियस वीडियो एंजॉय नहीं किए तो जाके जरूर एंजॉय कीजिए। तो जय कष्टभंजन देव। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। हाँ जी, जय सिया राम। જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. પપ્પા કરી રહ્યા છે પૂજા. જય કષ્ટભંજન દેવ. મેડમ એમના કામમાં લાગી ગયા છે ડાર્ક મોડમાં. ભાઈને સવારે 7 વાગે સ્કૂલે છોડીને આવી ગયા. મોર્નિંગનું બ્રેકફાસ્ટ પણ થઈ ચૂક્યું છે. એક ખજૂર પાકની લાડવી આપણે પણ ખાધી છે. મેડમ સામે ના બોલાય, કેમ કે જાજી તો મેડમ જ ખાધી છે, આપણે નથી ખાધી એટલી બધી. ડબ્બો આખો ભર્યો હતો, હવે નીચેની એક લેયર વધી છે, એનાથી વધારે વધી પણ નથી. આવું બધું છે. મેડમ ખાઈ પીને જલસા કરે છે, પણ એને મજા કરે. લાઈફ છે, એન્જોય કરી લે. એને જેટલી એન્જોયમેન્ટ મળે એટલી રાજી રહેવા જોઈએ ફેમિલીવાળા. શું કહેવું તમારું? આ વાત સાથે સહમત હો તો કમેન્ટમાં હા લખી દો, યસ લખી દો. તો ચાલો આપણે પણ કામ ધંધે લાગી જઈએ. ઘણા બધા લોકો તો લાગી ચૂક્યા હશે, કેમ કે મોર્નિંગના 8:30 વાગી ગયા છે. તો મળું તમને બહુ જલ્દી, ક્યાંય જતા નહીં. ત્યાં સુધી પ્રીવિયસ વિડીયોને એન્જોય કરી લો, અને આ વિડીયોમાં પણ બન્યા રહો. खबर के बज चुके हैं एक. આવી ગયા છીએ આપણે ઘરે, અને यंशुभाई एज यूजुअल देखो लंबे होके टीवी देख रहे हैं. चलो भाई खड़े हो जाओ, जाना है ट्यूशन, खड़े हो जाओ. तो पापा जी कुछ कर रहे हैं, देखते हैं क्या कर रहे हैं. तो पापा जी कुछ तो कर रहे हैं. पापा जय सियाराम. આ શું કરી રહ્યા છો? સરગવાના પાન એને સૂકવીને એનો પાવડર બનાવવાનો. આનાથી શું થશે? પગનો દુખાવો, સાંધાનો દુખાવા, કેલ્શિયમ મળે. ઓકે, તો આ છે સરગવાના પાન. 300 રોગોમાં કામ કરે. સરગવાના પાન 300 રોગની સામે લાભદાયી છે. તો આ સરગવાના પાનને સૂકવીને એનો પાવડર બનાવવાનો ને. સરગવાના પાનને સૂકવીને એનો પાવડર બનાવી નાખવાનો. પછી રોજે પાણી સાથે લેવાનો. સવાર સાંજ રોજે એક ચમચી એક ગ્લાસમાં નાખીને, જેટલો વધારે લો એટલો વધારે પ્રમાણમાં સારું. બધા એમાં ખવાય. કોઈ નડતર રૂપ નથી, એકદમ દેશી. દાળમાં નાખીને ખાવું હોય તો ખવાય. પપ્પા આવી રીતે દેશી નુસ્ખાઓ ઘરે યુઝ કરે છે, અને ઘરે જ બનાવે છે. બહારની દવાઓ લેવી એના કરતાં તો ઘરના નુસ્ખાઓ સારા. તો સરગવાના પાન લીધા છે પપ્પાએ, એને ભૂકો કરીને પાવડર બનાવવાનું છે. અને સરગવાની જે શીંગ આવે લાંબી, એ પણ બધાને ભાવે છે. એઝ યુઝ્યુઅલ બધા ખાય જ છે, બધાને ખબર જ છે. તો એની કઢી પણ બને છે, 1 નંબર કઢી બને છે. તો કઢી પણ બધાને બહુ જ પસંદ આવે છે. તો સરગવો જેટલો ખાઈ શકીએ એટલું સારું. તો શરીર માટે 300, જેવું પપ્પાએ કીધું કે 300 રોગો સામે રક્ષણ આપે છે. તો દેશી વસ્તુ છે, તમે પણ અજમાવજો. સાંધાના એના દુખાવા હોય તો સરગવામાંથી કેલ્શિયમ બહુ બધું મળે છે. સાંજના વાગી ગયા છે 8:30. આવી ગયા છીએ આપણે ઘરે. શું થયું છે મેડમ? अच्छा, पापड़ बढ़िया है. पापड़ से बढ़िया तो मैडम ने देखिए घर पे क्या बनाया है डिनर के लिए. डिनर करने के लिए मैडम ने अच्छी चीज बनाई है, दिखाता हूँ मैं आपको. पिज्जा, होममेड पिज्जा. ओए होए 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 होए.
जबरदस्त लेमन फ्लेवर, चकाचक मलाई मार के चीज़ पनीर रपा रप। चलिए फिर डिनर लपेट लेता हूँ मैं, थोड़ी देर के बाद मिलता हूँ आपको वापस। તો ગાઈઝ ડિનર બહુ જ ડિલિશિયસ હતું, ડિનર લપેટી લીધું છે આપણે। गाइस वीडियो में बने रहिए क्योंकि हम जा रहे हैं एक बहुत ही बढ़िया अच्छी शादी में। तो काफ़ी अच्छी और बड़े घर की शादी है, तो डेकोरेशन भी धमाकेदार होने वाला है। तो वीडियो में एंड तक ज़रूर बने रहिए, हम आपको दिखाएंगे शादी में क्या क्या सेटअप है। तो चलिए चलते हैं शादी की ओर, डेस्टिनेशन की ओर। तो वीडियो में एंड तक बने। गाइस ये देखिए, ये है फायर शॉट, आगे बारात आ रही है और ये इसका टाइमर है। इतने सारे शॉट्स है, बारात भी काफी बड़ी है। सारे हॉर्सेस बारात के हैं। देखते जाइए, इतने सारे हॉर्सेस हैं। पीछे से भी आ रहे हैं। आ चुके हैं हम घर पे वापिस, शादी से लौट के। रात के बज चुके हैं 12। सो काफ़ी अच्छा डेकोरेशन था जैसा कि हमने आपको दिखाया है। सो आई होप आप सब ने भी एंजॉय किया होगा, आपको भी अच्छा लगा होगा।
સો અચ્છા લગા હો તો લાઈક માર દીજે છોટા સા છો અને આ વિડીયોને તમે એન્જॉय પણ કરી શકો છો તો थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो आज के लिए रखते हैं इतना ही मिलता हूँ मैं आपको कल हमारे नए अगले वीडियो में तब तक के लिए जय श्री राम जय माता जी हंसते रहिए मुस्कुराते रहिए खुश रहिए जय हिंद जय भारत बाय बाय